નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીમોન્ડ વતી હું અશ્વિન ગલસરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આશા કરું છું આપ સૌ કુશળ હશો. આજનો વિડીયો ખાસ ભાઈ તમામ ખેડૂત મિત્રો માટે જેને મગફળીનું વાવેતર કર્યું હતું, જેની મગફળી મહિના દિવસ ઉપરની 30 દિવસની 35-40 દિવસની થઈ ગઈ છે, ફૂલ અવસ્થા સારી એવી આવી ગઈ છે, 45 દિવસ પછી આપણે સૂયા બેસવાની શરૂઆત સારી એવી થઈ જશે. તો ખાસ કે ભાઈ 30 થી 45 દિવસનો જે સમયગાળો છે, તો આની અંદર આપણે શું બાબતોનું ધ્યાન રાખવું, કઈ દવા છે, કયું ખાતર છે જેનો આપણે ઉપયોગ કરવો જોઈએ. સૌપ્રથમ તો ભાઈ અમુક ખેડૂતોનું આગોતરું વાવેતર હતું અને 40 દિવસ ઉપર પણ મગફળી ઘણા ખેડૂતોને થઈ ગઈ છે, જેને હજી 25-30 દિવસની થઈ રહી છે. તો ખાસ કે ભાઈ અત્યારે આપણે કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ. આ સિવાય કે કોમન કે ભાઈ મગફળી છે, આપણે ધારો કપાસ છે તો એમાં 30 દિવસે આપણે યુરિયા કે નાઇટ્રોજનયુક્ત ખાતર આપવાની જરૂરિયાત રહેતી હોય, પણ મગફળીમાં 25-30 દિવસ પછી આપણે નાઇટ્રોજનયુક્ત ખાતર છે બને ત્યાં સુધી આપવાનું હોતું જ નથી. કારણ કે આપણે સૌ જાણીએ કે ભાઈ મગફળીના મૂળમાં રાઇઝોબિયમની ગાંઠો થાય એટલે ઓટોમેટિક નાઇટ્રોજન છે એનો સ્ત્રોત ત્યાં મળી જાય છે. એટલા માટે ખાસ 30 દિવસ પછી જે ખાલી ખોટા ખર્ચા તમે નાઇટ્રોજનયુક્ત ખાતર અથવા તો બીજા જે ટોનિક ઉપર કરો છો એ અવગણવા, જેથી કરીને શું થાય, મગફળીનો વૃદ્ધિ વિકાસ એટલો બધો ના થાય કે છેવટે આપણે વૃદ્ધિ અવરોધવા માટે દવાનો ઉપયોગ કરવો પડે. એટલે આ બાબતની ખાસ દરેક ખેડૂતોએ કાળજી રાખવી જોઈએ. 30 થી 40 દિવસનો સમયગાળો મગફળીની અંદર એટલે સારા એવા ફૂલનો અવસ્થા છે. આ અવસ્થાએ મગફળીની અંદર સારામાં સારા ફૂલ બેસે એટલે પછી આગળ જતા એ સૂયામાં સારી રીતે પરિવર્તિત થઈ શકે. એટલે એ માટે આપણે સૌ જાણીએ ભાઈ ગયા વર્ષના વિડીયોના આધારે આ વખતે ઘણા ખેડૂત મિત્રોએ ઉપયોગ કર્યો પણ છે એ પ્રમાણે, અને ઘણા ફોન અને મેસેજ આવતા હોય એ આધારે આપણે કહી શકીએ કે ભાઈ ખેડૂત મિત્રો હવે સારી રીતના સમજી ગયા કે ભાઈ આ અવસ્થાએ આ ખાતરનો ઉપયોગ કરવાથી સારો ફાયદો મળી શકે છે, અને જે બહુ બેસ્ટ વસ્તુ છે. પહેલું છે કે ભાઈ 30 થી 40 દિવસની મગફળી થઈ છે તો ખાસ આ અવસ્થાએ જે છે ને તમે 12% 100 ગ્રામ પ્રતિ પંપ વાપરી શકો છો. પાણીમાં દ્રાવ્ય ખાતર છે 12% હવે ફોસ્ફરસ જે છે એ શું કરે છે કે જે કોઈ પણ પાક હોય તો ફોસ્ફરસનો રોલ શું છે કે ભાઈ ફૂલ અવસ્થાએ ખાસ કરીને વધુ પ્રમાણમાં ફૂલ બેસે, ફૂલ કરતા અટકે, એ માટે ખાસ ફોસ્ફરસ બહુ અગત્યનું છે. અહીંયા નાઇટ્રોજન એ માટે છે કે ઘણીવાર શું થાય, ફૂલ જેટલા વધુ પ્રમાણમાં બેસે ને, ધારો કે આપણે જેટલી વધારે મહેનત કરીએ એટલો આપણી ભૂખ વધારે લાગે, ખોરાકની જરૂર વધારે પડે. એવી રીતના નાઇટ્રોજન એ વૃદ્ધિ વિકાસ છોડને લીલોછમ રાખે એટલે ફૂલ વધુ બેસશે, જેમ ખોરાક વધુ ઉપયોગ થશે તો એ સામે એટલું બેલેન્સ જળવાઈ રહે. એટલે આપણે 12% નો તમે ઉપયોગ કરી શકો છો. આની સાથે જો આ ઓપ્શન છે અત્યારે બોરોન 20% જે છે 15 ગ્રામ પ્રતિ પંપ હાલની અવસ્થાએ ઓપ્શન સ્વરૂપે છે, તમે ઉપયોગ કરો ના કરો ચાલે છે. પણ અહીંયા તમે જે છે મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ ગ્રેડ 4 આવે છે એ 15 થી 20 ગ્રામ પ્રતિ પંપ જે છે એ 12% ની સાથે જ મિક્સ કરી અને તમે છંટકાવ કરી શકો છો સારામાં સારા રિઝલ્ટ માટે. ખાસ હવે વાત કરીએ 40 થી 45 દિવસની હોય છે જ્યારે મગફળી, કારણ કે 45 દિવસ પછી મગફળીમાં જે છે સૂયાનું પ્રમાણ ચાલુ થાય છે, સૂયા બેસવાના ચાલુ થતા હોય છે, એટલે સારા પ્રમાણમાં સૂયા જમીનમાં ઉતરે સારી રીતે. માટે ખાસ 05234 100 ગ્રામ પ્રતિ પંપ તમારે ઉપયોગ કરવો. 05234 એમાં ફોસ્ફરસ અને પોટાશ બંને છે. ફોસ્ફરસનું કામ આપણે સૌ જાણીએ છીએ, સૂયાના વૃદ્ધિ વિકાસ માટે પણ સારું કામ કરશે. પોટાશ છે ફળ અવસ્થા માટે સારું ઉપયોગી છે, એટલે સૂયા સારી રીતે દોડવામાં પરિવર્તિત થાય માટે પણ ખૂબ જરૂરી છે. એટલે તમે 05234 100 ગ્રામ પ્રતિ પંપ જે છે ઉપયોગ કરી શકો છો. ખાસ આ અવસ્થાએ તમારે જે છે બોરોન 20% 15 થી 20 ગ્રામ આની સાથે મિક્સ કરીને આપવાનું છે. આ વાત દરેક ખેડૂતોએ ધ્યાન રાખવી કે 05234 સાથે બોરોન 20% આ અવસ્થાએ તમે આપી શકો. ધારો કે તમે અહીંયા આપી દીધું છે ઓલરેડી તો અહીંયા ના આપો તો ચાલે, વધુ છે તો આપી શકો છો. આમાં આ અવસ્થાએ નથી આપ્યું તો આ અવસ્થાએ આપવાનો આગ્રહ જરૂરથી રાખવો જોઈએ દરેક ખેડૂત મિત્રોએ. આ સિવાય ધારો કે કોઈને આપણે જે ઓલ ઇન વન છે, આપણું બાયોસ્ટિમ્યુલન્ટ છે, ઘણા ખેડૂતોએ ખરીદ્યું છે, એમને પ્રશ્ન થતો હોય કે આપણે ક્યાં ઉપયોગ કરવું, તો ખાસ ધ્યાન રાખીએ કે આપણે જે ઓલ ઇન વન છે એ પ્રતિ પંપ ખાલી તમારે 10 ગ્રામ જ વાપરવાનું છે. 10 ગ્રામ ખાલી પ્રતિ પંપ તમારે 10 ગ્રામ ઉપયોગ કરવાનું છે. ધારો કે તમે અહીંયા ઉપયોગ કરો છો તો આ 100 ની જગ્યાએ તમે 60 થી 70 ગ્રામ ખાતર લઈ શકો છો. એની સાથે આપણે 10 ગ્રામ ઓલ ઇન વન છે મિક્સ કરીને તમે ઉપયોગ કરી શકો છો. સેમાં અવસ્થાએ તમે ઉપયોગ કરો છો તો 60 થી 70 ગ્રામનો ડોઝ કરી સાથે 10 ગ્રામ ઓલ ઇન વન જે છે ઉપયોગ કરી શકો છો. જે ખેડૂત મિત્રો અત્યારે
ખરીદી કરી ચૂક્યા છે એમના માટે ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખે. એટલે એવું ના થાય કે ભાઈ તમે આની ભલામણ કરો છો તો ઓલ ઇન વન ક્યાં ઉપયોગ કરવું. એટલે આ બંને અવસ્થાએ ઓલ ઇન વન જે છે 10 ગ્રામનો ડોઝ છે, એટલે બંને અવસ્થાએ ખાસ ધ્યાન રાખવું કે આની સાથે મિક્સ કરી અને ઉપયોગ કરવાનો તમારે ખાસ આગ્રહ રાખવો જોઈએ. હવે ખાસ આ અવસ્થા એવું પણ થઈ શકે ફૂગના પ્રશ્ન, સુકારાનો પ્રશ્ન આવે, કાળી ફૂગનો પ્રશ્ન આવે છે. આ સિવાય ગેરુનો પ્રશ્ન આવે, પાન ઉપર આપણે કાળા ટપકા બાજી જાય, આપણે ટીક્કાનો રોગ જે કહીએ છીએ એના પ્રશ્નો આવે છે. તો આ અવસ્થાએ ફૂગનાશક કઈ વાપરવી જોઈએ. ફૂગનાશકમાં બે અલગ અલગ છે. પેલું આપણે કોમન છે મેન્કોઝેબ કાર્બેન્ડેન્ઝિમ, સેમ 30 થી 40 ગ્રામ 35 થી 40 ગ્રામ પ્રતિ પંપ લે અને તમે ડ્રેન્ચિંગ કરી દો છો. કાળી ફૂગનો પ્રશ્ન છે, સુકારો છે, તો એ માટે છે ખાસ. એનો જ માસિયાઈ ભાઈ બીજો કયો ભાઈ મેટાલેક્સિલ 8% અને મેન્કોઝેબ 64%. એ પણ 30 થી 40 35 થી 40 ગ્રામ પ્રતિ પંપ લઈ તમે છંટકાવ કરી શકો અથવા તો ખાસ ડ્રેન્ચિંગ કરી શકો છો મૂળ પાસે. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. સુકારો છે, કાળી ફૂગનો પ્રશ્ન છે એના માટે. બીજી દવા જે છે ખાસ ગેરુનો જે રોગ છે, ટીક્કાનો જે રોગ છે એ આવે છે. જો અત્યારે આ અવસ્થાએ એની સંભાવના વધેલી છે, વાતાવરણ જે પ્રમાણે છે એ પ્રમાણે પ્રશ્ન આગળ જતા વધી શકે છે. તો એના માટે ખાસ એઝોક્સિસ્ટ્રોબિન 11%, એની સાથે ટેબુકોનાઝોલ 18.13% SC ફોર્મ્યુલેશન એટલે કે પ્રવાહી સ્વરૂપમાં આવશે. 15 થી 20 ml પ્રતિ પંપ લે અને તમે આ દવાનો છંટકાવ કરી શકો છો. તો ગેરુ ટીક્કાનો રોગ મગફળીની અંદર તમારે આવે છે અથવા તો આગોતરો સ્પ્રે કોઈ કરવો છે તો આનો ઉપયોગ કરી શકો છો. સુકારા, કાળી ફૂગ માટે, સફેદ ફૂગ માટે તમે આ વાપરી શકો છો અત્યારે. તો ખાસ ફૂગનાશકમાં આ બંનેનું અગત્યનો રોલ રહેશે. પ્લસ સૌથી હવે અગત્યની વાત એ છે, ગયા વર્ષે ને ઘણા ખેડૂતોના હજી પ્રશ્નો એ રહેતા હોય કે ભાઈ વૃદ્ધિ અવરોધક દવા, કે ભાઈ આપણે જેને માર્કેટમાં કહીએ સૂયા બેસાડવા માટેની દવા. હવે નોર્મલી શું થાય છે કે 30 દિવસ પછી જ્યારે આપણે કોઈ નાઇટ્રોજનયુક્ત ખાતર એવા હેવી ટોનિકનો યુઝ કરીએ કે જે છોડનો વૃદ્ધિ વિકાસ એટલો વધારી દે, એના પરિણામ સ્વરૂપે શું થાય છે કે ભાઈ સૂયા ફૂલ સરખા પ્રમાણમાં નથી બેસતા અને એની સામે સૂયા સરખા પ્રમાણમાં નથી બેસતા. તમે આના મુજબ જો ચાલો છો તો મારા ખ્યાલ પ્રમાણે આટલો બધો પ્રશ્ન નહીં આવે. પણ અતિરેક કરી દીધો કોઈ પણ ખાતરમાં, દવામાં, ટોનિકમાં આટલો અતિરેક કર્યો છે તો 45 દિવસ પછી ઘણા ખેડૂત મિત્રો શું કરે, 30 દિવસે વૃદ્ધિ અવરોધક એટલે કે સૂયા બેસાડવાની દવાના સ્પ્રે કરે છે. આ હકીકતમાં બહુ ખોટી વાત છે ભાઈ. આ અવસ્થાએ ના કરવો જોઈએ. 45 દિવસે સૂયા બેસવાની શરૂઆત થાય છે. 40-45 દિવસના ગાળામાં ખ્યાલ આવી જાય કે વૃદ્ધિ વિકાસ કેવો છે. એના આધારે તમારે જરૂર પડે તો એ દવાનો ઉપયોગ કરવાનો હોય છે. બાકી નોર્મલી જેટલું સારું થાય છે એટલું બેસ્ટ રહે છે. એટલે જો કોઈ ખેડૂત મિત્રોને એવી અવસ્થા આવે છે કે 45 દિવસ પછી તમારે સ્પ્રે કરવાનો રહે છે તો તમે પ્રોપ્રોબ્યુટાઝોલ જે આપણે 23% અથવા તો 40%નું કોમ્બિનેશન માર્કેટમાં મળે છે. એ સિવાય આપણે વાત કરીએ મેપિક્વેટ ક્લોરાઇડ છે, ક્લોરોમેક્વેટ ક્લોરાઇડ છે. આ જે 3 ટેકનિકલો છે એ તમે ઉપયોગ 3માંથી કોઈ એક કરી શકો છો. ડોઝમાં બહુ સાચવવાનું છે, એમાં ભૂલ નહીં કરતા, નહીં તો બહુ પ્રશ્ન આવી શકે છે. એટલે ખાસ પણ બને ત્યાં સુધી એનો ઉપયોગ ના કરવો પડે એવી આપણે પ્રયત્નો કરતા રહેવા જોઈએ. બાકી 30 દિવસે ખાસ એનો ઉપયોગ ના કરવો, 45 દિવસે ધ્યાન રાખી અને જરૂરિયાત લાગે તો એનો ઉપયોગ કરી શકો છો. બીજું કે આમાંથી કોઈ પણ ખાતર સાથે આ એક પણ ફૂગનાશક દવા છે મિક્સ નથી થવાની. એટલે એ કોઈ મનમાં પ્રશ્ન ના રાખતા ભાઈ ખાતર સાથે ફૂગનાશક કે જંતુનાશક દવા આમાં એકેય કોમ્બિનેશન સાથે કાંઈ મિક્સ નહીં થાય. તમે જે આપણે વૃદ્ધિ અવરોધક સૂયા બેસાડવા માટેની દવા ઉપયોગ કરો છો એની સાથે પણ ભલામણ કરીને કોઈ પણ એવી જંતુનાશક ફૂગનાશક દવા જે છે એનો ઉપયોગ કરતા નહીં, મિક્સ નહીં કરતા. સિંગલ સ્પ્રે જ રાખજો એનો પણ જો ઉપયોગ કરો છો તો. એટલે ખાસ દરેક ખેડૂતોને નમ્ર વિનંતી છે, 30 થી 45 દિવસની મગફળી થઈ છે તો આ પ્રમાણે તમે ખાસ માવજત કરી શકો છો. આ સિવાય 100% હજી બીજો કોઈ પણ પ્રશ્ન રહેતો હોય તો એગ્રીબોન્ડ છે એના પૂછો પ્રશ્નમાં તમે જાણ કરી શકો છો અથવા તો આપણો વોટ્સઅપ નંબર છે 73 700 73 500, એના પર પણ તમે વોટ્સઅપ કરી શકો છો.